ચોથું, ડિસિઝન નિર્ણય પ્રક્રિયા. તાર્કિક નિર્ણયની પ્રક્રિયાને એક હીરાના આકારના ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. તાર્કિક એટલે કે જે તર્ક દ્વારા નક્કી કરવાનું હોય છે કે આપણે આગળ વધવું છે કે નહીં, તો એ હીરા જેવું ચિહ્ન આપણને દર્શાવ્યું છે, જેને આપણે ડાયમંડ શેપ કહીએ છીએ. તેના દ્વારા આપણે નિર્ણય લઈ શકીએ છીએ. તેને પરીક્ષણ ચિહ્ન એટલે કે ટેસ્ટ સિમ્બોલ પણ કહેવામાં આવે છે, જે આપણને આપવામાં આવ્યો છે. એટલે કે જે હીરાનું ચિહ્ન છે એને તમે ટેસ્ટ સિમ્બોલ દ્વારા પણ ઓળખી શકો છો. નિર્ણય પ્રક્રિયા કરવામાં આવેલી તુલના અને લેવાયેલા નિર્ણયનો નિર્દેશ કરે છે. કે કોઈ પણ નિર્ણય પ્રક્રિયા છે અથવા તો કોઈ પણ તુલના કરવાની છે, તો એ પહેલાં નિર્ણયનો નિર્દેશ દર્શાવશે કે શું કરવાનું છે, તમારો નિર્ણય શું છે, તમે શું કરવા માગો છો, એ અહીંયા તમારે આ પ્રક્રિયાની અંદર રજૂ કરવાનો છે. પ્રક્રિયામાં આવતા કેટલાક પગલાં કૂદી જઈને કોઈ બીજા ચોક્કસ પગલાં પર જવા માટે અથવા નિર્ણયના પરિણામના આધારે કોઈ ચોક્કસ વિધાનનો અમલ કરવાની જરૂર હોય ત્યારે નિર્ણય પેટી એટલે કે ડિસિઝન બોક્સ વપરાય છે. તમારે ફ્લો ચાર્ટની અંદર અમુક એવા સ્ટેપ હોય છે કે જે તમારે ફ્લો ચાર્ટમાં આપેલા છે પણ તમારે દર્શાવવા નથી, એટલે કે તમે આગળ કૂદી જવા માગો છો, એ સ્ટેપ જોવા માગતા નથી, એટલા માટે તમે અહીંયા ડિસિઝનનું ચિહ્ન મૂકો છો. એટલે કે તમારે હવે આ પ્રતીક દ્વારા દર્શાવવું છે કે કોઈ વિધાનનો અમલ કરવાની એવી જરૂર પડે છે, કે કોઈ પણ એવું વિધાન છે કે તમે એને આગળ દર્શાવવા માગો છો, તમારા ફ્લો ચાર્ટમાં તમે આગળ વધવા માગો છો, તો એવા સમયે તમે નિર્ણય પેટી એટલે કે ડિસિઝન બોક્સને ત્યાં મૂકી શકો છો. આ પ્રતીકમાં ડેટા એક જ પોઈન્ટ પરથી દાખલ થાય છે, એટલે કે એક પોઈન્ટ ઉપરથી જ તમારો ડેટા છે એ દાખલ કરી શકાય છે, પણ એક કરતાં વધારે પોઈન્ટમાંથી બહાર આવી શકે છે. શું કહે છે કે એક કરતાં વધારે પોઈન્ટમાંથી એ બહાર આવી શકે છે, જે નીચે દર્શાવેલ છે કે અલગ અલગ પોઈન્ટમાંથી એ બહાર તો આવી શકે છે. કઈ રીતે એ આપણે જોઈએ. એમાં પહેલું છે ટુ વે બ્રાન્ચ. જુઓ, ઉપરની તરફ છે ફ્લો લાઇન દ્વારા ડેટા એન્ટર કરાવ્યો છે. એ ગ્રેટર બી, યસ અને નો બે પાથવેઝ આપેલા છે, યસ અને નો. આકૃતિમાં બરોબર જોતા રહેજો જેથી કરી તમને ખ્યાલ આવે ટુ વે બ્રાન્ચ કઈ રીતે દર્શાવેલી છે. બ્રાન્ચ એટલે કે ટૂંકમાં ડાળખીઓ અથવા તો પાથની લાઈન, જે આપણે ફ્લો લાઈન કહીએ છીએ, એરો, એ અહીંયા સમજવાનું છે કે એ છે એ બી કરતાં નાનો છે કે મોટો. કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ, ધારો કે આપણે અહીંયા નક્કી કરીએ કે એની કિંમત 50 છે અને બીની કિંમત 45 છે, તો એ છે એ બી કરતાં મોટો છે કે નાનો. જો મોટો હોય તો યસમાં જશે, એ છે બી કરતાં મોટો દર્શાવેલો છે, આપણે 50 નક્કી કર્યા છે, માટે આપણે યસની અંદર જવાનું છે. એટલે કે યસવાળો જે ફ્લો લાઈન હોય એમાં આપણે જઈશું. ત્યારબાદ નીચે જોઈએ થ્રી વે બ્રાન્ચ. હવે અહીંયા 3 અલગ અલગ આપણને બ્રાન્ચ આપેલી છે. ડેટા એક બાજુથી જ એન્ટર કરાવેલો છે. આકૃતિ જોતા રહેજો બરોબર ધ્યાનથી. એમાં લખ્યું છે ડિસિઝન બોક્સની અંદર કમ્પેર એ એન્ડ બી. હવે એ અને બીની કિંમત સરખાવવાની છે. કાં તો એ બી કરતાં મોટો છે અથવા તો બી છે એ કરતાં મોટો છે, અને એકમાં આપ્યું છે એ ઇઝ ઇક્વલ બી. જુઓ, ત્રણેય બાજુ આપણે જોઈએ. પહેલામાં આપ્યું છે એ લેસ ધેન બી, બીજામાં છે એ ગ્રેટર બી,
અને ત્રીજું જે બ્રાન્ચ દર્શાવેલી છે ત્યાં આગળ આપેલું છે A = B. હવે કાં A કરતાં B મોટો હોય, કાં A કરતાં B નાનો છે, અધરવાઇઝ A અને B સરખા છે. એટલે કે A અને Bને કમ્પેર કરવાના છે. એટલે કે બેયની કિંમત કેવી જોઈએ? એક સરખી. જો બેયની કિંમત સરખી આપણને મળે તો A = B વાળો જે સ્ટેપ છે ત્યાં આપણે જઈશું. ત્યાર પછીનું ત્રીજું જોઈએ, મલ્ટીવે બ્રાન્ચ. એ કોઈ પણ કિંમત આપણને શોધવાની કીધી છે અથવા તો કાંઈ પણ આપણે નિર્ણય લેવાનો છે, તો આપણે ગણિતની અંદર આવી રીતની ગણતરીઓ કરીએ જ છીએ, ઘણા બધા દાખલાઓની. એ જ રીતનું અહીંયા આપણને આકૃતિ દ્વારા સમજૂતીઓ દર્શાવેલી છે, એ અહીંયા જોતા જઈશું. A = પછી ક્વેશ્ચન માર્ક કરેલો છે, તો એની કિંમત શું આવે છે એ આપણે જોવાનું છે. અહીંયા 0, 1, 2, 3 અને અધર દર્શાવેલું છે. એટલે કે મલ્ટીવે બ્રાન્ચ આપેલું છે, એટલે કે અલગ અલગ નિર્ણયોમાંથી આપણે એની કિંમત શોધીશું. આ રીતનું આપણું ડિસિઝન બોક્સની અંદર 2વે બ્રાન્ચ, 3વે બ્રાન્ચ અને મલ્ટીવે બ્રાન્ચ, આ ત્રણેય આપણે જોયા ડિસિઝન કે કઈ રીતે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. પાંચમું છે કનેક્ટર અનુસંધાન ચિહ્ન. જ્યારે ફ્લોચાર્ટ એક પાનામાં ન સમાવી શકાય તેટલો મોટો બની જાય ત્યારે ફ્લોચાર્ટના બે ભાગને જોડવા માટે અનુસંધાન ચિહ્ન એટલે કે કનેક્ટર વાપરવામાં આવે છે. હવે આપણો જે ફ્લોચાર્ટ છે એક પાનાની અંદર નથી સમાઈ શકતો. હવે આપણે વર્ડ પ્રોગ્રામ ભણીએ જ છીએ અને આ જે ફ્લોચાર્ટ છે એ આપણે વર્ડ પ્રોગ્રામની અંદર જ બનાવવાના છે, એટલે કે MS વર્ડમાં. તો આગળના જે પ્રોગ્રામ આપણે જોઈશું એ બધા તમે વર્ડ પ્રોગ્રામની અંદર કરજો. એટલે કે એક પ્રોગ્રામ ફ્લોચાર્ટનો આપણે બનાવીએ છીએ, એ ફ્લોચાર્ટ આપણો એક પાનાની અંદર નથી સમાઈ શકતો. એનું અનુસંધાન જોડવા માટે, એટલે કે એને આગળ વધારવા માટે બીજા પેજની અંદર આપણે જ્યારે જઈએ તો કનેક્ટર ચિહ્નનો ઉપયોગ કરીશું. જોડાણ માટે ઓછામાં ઓછા 2 વર્તુળ જરૂરી છે. એટલે કે જોડાણ કરવું હોય એકમાંથી બીજા સ્ટેપમાં છે તો ઓછામાં ઓછા 2 વર્તુળ આપણે જરૂરી છે ઉપયોગમાં લેવા. જુદા જુદા અનુસંધાન ચિહ્ન ઓળખવા માટે અલગ અલગ અક્ષરો જોડીમાં વાપરાય છે. એટલે કે જુદા જુદા અનુસંધાન એટલે કે જુદા જુદા 2 આપણે વર્તુળ લીધેલા હોય તો એને અલગ અલગ ચિહ્ન જે દર્શાવેલા છે, અલગ રીતે બેયને મૂકેલા છે 2 કનેક્ટર, તો એ જોડીમાં હોય છે અક્ષરો. એટલે કે A અને B, C અને D, એ રીતે જોડીની અંદર. એટલે કે પહેલું જે આપણું છે એ A છે ને બીજું જે આપણે આપીએ છીએ ફ્લોચાર્ટ કરવા જઈએ છીએ એ B છે. એટલે કે 2 વર્તુળની અંદર અલગ અલગ ચિહ્નો દ્વારા જોડીમાં અક્ષર મૂકીશું. છઠ્ઠું, ફ્લો લાઇન. ફ્લો લાઇન પ્રક્રિયાની દિશા અથવા આપેલી સૂચનાઓને જે નિશ્ચિત ક્રમમાં અમલ કરવાનો છે તેનો નિર્દેશ કરે છે. તે પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે. હવે ફ્લો લાઇનની અંદર આપણે જે દિશા આપવી છે કે જે પાથ આપવા જઈ રહ્યા છે એનો જે કંઈ પણ અમલ કરવાનો છે, એક સ્ટેપમાંથી બીજા સ્ટેપ ઉપર જવા માટે ફ્લો લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે મેજોરિટી. તો એ પ્રોગ્રામનો પ્રવાહ દર્શાવવામાં આવે છે કે સ્ટાર્ટ પછી શું આવે તો કે ઇનપુટ આપવું છે, ઇનપુટ પછી કન્ડિશન છે, કન્ડિશન પછી પ્રોસેસ છે. એ રીતે જે સ્ટેપ બાય સ્ટેપ આપણો ફ્લોચાર્ટ આવતો જાય એ માટે આપણે ફ્લો લાઇનનો ઉપયોગ કરીશું. ત્યારબાદ 8મું છે લૂપ. જ્યારે અમુક વિધાનોને એક કરતાં વધારે વખત પુનરાવર્તિત કરવામાં આવે તેને લૂપ કહેવામાં આવે છે. હવે કોઈ પણ એક ગણતરી આપણે સામાન્ય લઈએ કે જેનો ઉકેલ નથી મળતો તો એના માટે આપણે વારંવાર પ્રયત્ન કરીએ છીએ. એવી જ રીતે અહીંયા આગળ કોઈ પણ એક આપણી પાસે વિધાન છે, વિધાન એટલે કે આપણો જે કંઈ પણ ફ્લોચાર્ટ છે એના પર નિર્ણય લેવા જઈએ છીએ તો એ વારંવાર પુનરાવર્તન કરતું હોય. એટલે કે એકની એક વાર એના ઉપર આપણે વારંવાર પ્રયત્નો કરીએ છીએ, એનો ઉપયોગ વારંવાર લઈએ છીએ, જેને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ. આ જે લૂપ આપણે
ચેપ્ટરની અંદર ભણશું, ફ્લો ચાર્ટવાળા એટલે કે અલ્ગોરિધમવાળા ચેપ્ટરની અંદર ભણશું. એવી જ રીતે સી લેંગ્વેજના જે ચેપ્ટરો આપણા શરૂ થશે એમાં પણ આપણે લૂપ ભણીશું. ફ્લો ચાર્ટના ઉદાહરણો. હવે આપણે ફ્લો ચાર્ટ કઈ રીતે કરવો એના ઉદાહરણો જોવાના છે. અહીંયા ઉદાહરણો ફક્ત તમને આપેલા છે. આ પ્રોગ્રામ કરવા માટે એક અલગ પ્રકારની એપ્લિકેશન હોય છે જે આપણા કમ્પ્યુટરમાં અવેલેબલ નથી હોતી. એટલા માટે ફક્ત આપણે ચિત્રાત્મક રજૂઆત દ્વારા જ આ પ્રોગ્રામનું પ્રેક્ટિકલ કરીશું, જે તમે MS વર્ડ પ્રોગ્રામની અંદર કરતા રહેજો. તમારી પાસે જો ઘરે લેપટોપ કે કમ્પ્યુટર હોય તો આ રીતના જે તમને થિયરિકલ સમજાવવામાં આવે છે એ રીતે તમારે ફ્લો ચાર્ટ કરવાના છે. હવે MS વર્ડમાં તમને શેપ વાળું ડ્રોઈંગ ટૂલબારની અંદર શેપ આવેલું હોય છે, એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબારમાં પણ તમને અલગ અલગ આકાર એટલે કે શેપ દોરવા માટેનો ઓપ્શન ત્યાં દર્શાવેલું જ હોય છે, એ તમારે સિલેક્ટ કરવાનું છે, જેથી કરી તમને આ ફ્લોચાર્ટ દોરવા માટેના બધા જ ચિહ્નો એની અંદર મળી રહે. હવે પહેલું જોઈએ, જમીન પર લાદી લગાવવાની કિંમત ₹10 ચોરસ ફીટ છે. લંબચોરસ આકારના નગરના સભાગૃહમાં જમીન પર લાદી લગાવવાની કુલ કિંમત શોધો. ઉકેલ છે એરિયા ઇઝ ઇક્વલ લેન્થ મલ્ટીપ્લાય બ્રીથ. બીજું છે કોસ્ટ ઇઝ ઇક્વલ એરિયા મલ્ટીપ્લાય કોસ્ટ પર સ્ક્વેર ફીટ. આ એનું સૂત્ર નક્કી કરેલું છે, જે આપણે ગણિતની અંદર પણ અલગ અલગ સૂત્રો દ્વારા એની ગણતરીઓ કરતા હોઈએ છીએ. એવી જ રીતે અહીંયા આપણને રકમ આપેલી છે એટલે કે એલ્ગોરિધમ આપેલો છે. હવે આપણે એનું ચિત્રાત્મક રજૂઆત દ્વારા એ ગણતરી કઈ રીતે કરી શકાય એ જોવાનું છે. અહીં પહેલું સૂત્ર લંબચોરસના ક્ષેત્રફળની ગણતરી કરે છે. પહેલું જે આપણને એરિયા ઇઝ ઇક્વલ લેન્થ મલ્ટીપ્લાય બાય બ્રીથ એવું લખેલું છે, એ જે આપણું પહેલું સૂત્ર છે એ લંબચોરસના ક્ષેત્રફળની ગણતરી કરવા માટેનું છે. એ તમને ફૂદડી જેવું ચિહ્ન જે દેખાય છે એ ગુણાકાર એટલે કે મલ્ટીપ્લાય કરવા માટેનું છે. હવે આગળ જુઓ, જ્યારે બીજું સૂત્ર જમીન પર લાદી લગાવવાની કુલ કિંમતની ગણતરી કરે છે. બીજું જે સૂત્ર આપ્યું છે કોસ્ટવાળું, કોસ્ટ ઇઝ ઇક્વલ એરિયા મલ્ટીપ્લાય કોસ્ટ PER એટલે કે પેરામીટર સ્ક્વેર ફીટ. એનો મતલબ એ થાય છે કે તમે જે જમીન ઉપર લાદી લગાવવાની કુલ કિંમત કેટલી થાય એની ગણતરી કરવા માટેનું એ સૂત્ર આપણને બીજું છે એ આપ્યું છે. આ સમસ્યાના ઉકેલ માટે કુલ 5 ચલ, હવે આની અંદર 5 ચલ એટલે કે 5 કિંમત દર્શાવવામાં આવી છે. શું શું છે તો કે એરિયા છે, લેન્થ છે, બ્રીથ છે, કોસ્ટ અને કોસ્ટ PER સ્ક્વેર ફૂટ છે. કોસ્ટ એટલે કે કિંમત એની અંદર દર્શાવવામાં આવેલી છે. એરિયા, લંબાઈ, કેટલું એનું જમીનનું માપ છે, લાદીનું માપ છે, એ બધું આમાં ગણવામાં આવેલું હોય છે. હવે ફ્લો ચાર્ટ જોઈએ. સ્ટાર્ટ પછી ત્યારબાદ ફ્લો લાઇન દ્વારા આગળ સ્ટેપ દર્શાવેલો છે. ઇનપુટ, લેન્થ, બ્રીથ, કોસ્ટ PER એટલે કે પેરામીટર સ્ક્વેર ફીટ. ત્યારબાદ આગળ ફ્લો લાઇનથી દર્શાવેલું છે એરિયા ઇઝ ઇક્વલ લેન્થ મલ્ટીપ્લાય બ્રીથ એટલે કે કેટલો એરિયા છે એ દર્શાવવાનું છે ને એનું શું એનું માપ નીકળે છે એ જોવાનું છે. ત્યારબાદ ફરી પાછું ફ્લો લાઇન દ્વારા પ્રોસેસ આગળ વધારેલી છે. કોસ્ટ ઇઝ ઇક્વલ એરિયા મલ્ટીપ્લાય કોસ્ટ PER સ્ક્વેર ફીટ એવી રીતનું દર્શાવેલું છે. ફરી પાછું ત્યારથી પ્રોસેસ માટે આગળ જવાનું છે.
બે સ્ટેપ વચ્ચે પ્રોસેસના આપેલા છે, ફ્લો લાઇનથી આગળ પાછું ઇનપુટ કરાયેલું છે પ્રિન્ટ કોસ્ટ. હવે પ્રિન્ટ કોસ્ટ જ્યાં છે ત્યાં આપણે કિંમત દર્શાવીશું, એટલે કે જે એનું માપ કર્યું, કેટલી લાદી ચોંટાડવાની છે, એનું શું માપ થાય છે અને કેટલા ચોરસ ફૂટ છે, એ બધુંય જે નિર્ણય આપણું આવે છે લાસ્ટમાં જે જવાબ, એ પ્રિન્ટ કોસ્ટ તરીકે આપણે દર્શાવવાની રહે છે. ત્યારબાદ એન્ડ એટલે અહીંયા આપણું જવાબ મળ્યા પછીનો અહીંયા આપણો એલ્ગોરિધમ ફ્લોચાર્ટ સમજૂતી પૂર્ણ થાય છે. એન્ડ આવે એટલે આપણો પ્રોગ્રામ પૂર્ણ એમ સમજવાનું રહેશે. બીજું છે, તમારા શહેરના રમતગમત સંકુલમાં એક સુંદર અને વર્તુળ ક્રિકેટ મેદાન છે. તેના સત્તાધીશો મેદાનની ફરતે વાડ બનાવવા ઈચ્છે છે. આ ઉપરાંત તેઓ સંપૂર્ણ મેદાનને લોનથી ઢાંકવા ઈચ્છે છે. સત્તાધીશોને બે બાબતની જાણકારી મેળવવી છે: મેદાન ફરતે કેટલા મીટરની વાડ જોઈશે, બીજું મેદાનનું કુલ ક્ષેત્રફળ જેને તેઓ લોનથી ઢાંકવા ઈચ્છે છે. હવે મેદાનની ફરતે વાડ બાંધવાની કીધી છે અને એની અંદર કેટલા ક્ષેત્રફળની અંદર એ મેદાન છે એ જોઈ અને એની અંદર લોનથી એને ઢાંકવાનું કીધું છે. તો ઉકેલ છે, પેલું, મેદાનની ફરતે વાડ બનાવવા માટે મેદાનની પરિમિતિ માપવા માટે પેરામીટર = 2πr. હવે આ પેરામીટરનું સૂત્ર એટલે કે પરિમિતિનું સૂત્ર તો એક જ રહેશે, 2πr, જે આપણે જોઈએ છીએ એ જ સૂત્ર દ્વારા અહીંયા લીધું છે. પેરામીટર = 2 × π × r. બીજું છે, ગોળ મેદાનના કુલ ક્ષેત્રફળ માટે એરિયા = π × r². આ બે સૂત્ર લીધા છે. સમસ્યાના ઉકેલ માટે 3 ચલ આની અંદર 3 વાપરવામાં આવે છે. સૂત્ર 2 છે. તો પેલું છે એ રેડિયસ એટલે કે ત્રિજ્યા શોધવા માટે, એરિયા એટલે કે ક્ષેત્રફળ, પેરામીટર એટલે કે પરિમિતિ. આવી રીતે 3 આપણને દર્શાવવામાં આવે છે. પાઈની કિંમત 3.14 અચલ છે. અહીંયા આપણને પાઈની કિંમત દર્શાવેલી છે 3.14, જે અચલ છે. ઉપર જે રીતે આપણે ચિત્રાત્મક રજૂઆત કરી, ફ્લોચાર્ટ કર્યો, એ જ મુજબ આ ફ્લોચાર્ટ પણ કરવાનો છે. અહીંયા આપણે ગણતરી કાંઈ પણ જાતની કરતા નથી. આની એક અલગ જ પ્રકારની એપ્લિકેશન હોય છે કે જેથી આ ફ્લોચાર્ટ દાખલ કરતાં આપણને આઉટપુટ મળી રહે છે. પણ આ ફક્ત આપણે ચિત્રાત્મક રજૂઆત દ્વારા જ સમજીશું. સ્ટાર્ટ, ત્યારબાદ ફ્લો લાઇન દ્વારા આગળ દર્શાવેલું છે ઇનપુટ રેડિયસ એટલે કે ત્રિજ્યાની જે કંઈ પણ કિંમત છે એ આપણે અહીંયા દાખલ કરીશું. ત્યારબાદ પ્રોસેસનો સિમ્બોલ લીધો છે. એરિયા હવે એરિયા છે એટલે કે જે ક્ષેત્રફળ છે એની કિંમત આપણને અગાઉથી જ દર્શાવેલી હતી, 3.14 આપેલી હતી. એટલે આગળનું જોઈએ પ્રોસેસ માટેનું જે આપણને સૂત્ર આપ્યું છે એ એરિયા = 3.40 × રેડિયસ એટલે કે ક્ષેત્રફળને 2 વાર રેડિયસ એટલે કે ત્રિજ્યા સાથે ગુણાકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળની પ્રોસેસ પેરામીટર = 2 × 3.40 × રેડિયસ. ત્યારબાદ પરિમિતિ જેની છે એને 2 વડે ગુણવામાં આવી છે રેડિયસ એટલે કે ત્રિજ્યા વડે. પ્રિન્ટ એરિયા, પ્રિન્ટ પેરામીટર. હવે તમને જે ક્ષેત્રફળ મળે છે એને પણ તમારે પ્રિન્ટ કરાવવાનું છે
અને ત્યારબાદ પ્રિન્ટ પેરામીટર લખેલું છે, એટલે કે જે પરિમિતિ મળે છે એ પણ તમારું પરિણામ એટલે કે જે જવાબ આવે એ તમારે શોધીને અહીંયા દર્શાવવાનો રહે છે. ત્યારબાદ એન્ડ લખેલું છે. આપણને જવાબ મળી જાય એટલે આપણે એન્ડ આપીશું.